જો આ કપડા એની મને આટલા દીધા, હવે આટલા દેવાય કપડા. રગન દુકાને. હા, રગન દુકાને એનો તો આ આપણું પડોશી છે કે નહીં. તો હે ગાઈસ, રાધે રાધે, કેમ છો? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો ગાઈસ, અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગયું છે, મતલબ સૂરજ હજી નથી ઉગ્યો, પણ સૂરજ ઉગ્યા પહેલાં આપણે લાઇટ આવી ગઈ છે. તો 7 વાગે લાઇટ આવી જાય છે, ખબર છે તમે લોકો ખેડૂત હશે તો જો પાણી ચાલે છે અત્યારે. મોટર હાલતી કરી દીધી, ઘઉંમાં પાણી ફેરવવાનું છે ને અત્યારે તો ચા પાણી નથી પીધા, હજી મોડું ધોયું છે, નાયા બાયા નથી, કેમ કે આપણે સવારે નાતા નથી. તો અત્યારે મારો ભાઈ ગયો છે હોટલે ચા લેવા માટે. ચા લઈને આવે પછી ચા પીને મારે હજી બીજી મોટર ચાલુ કરવાની છે, મતલબ મારે એક ખેતર છે, તમને દેખાડ હે. આ છે, આ જો મારું ખેતર દેખાય છે ને, આ 18 વીઘાનું છે. તો આમાં એક નીચલે મતલબ આગળ એક ધોરીઓ છે નીચે ને એક અહીંયા છે આ ઉપર, ઠીક છે. તો 2 ધોરિયા છે, તો 2 મોટરું ચાલશે, એક નીચે ચાલશે ને એક અહીંયા ઉપર ચાલશે. દેખો દી હજી નથી થઈ ગયો, 7 વાગી ગયા છે ને લાઇટ આવી ગઈ છે. 7 ઘડી નથી વાગે, આમ કરીને બતાવી દઉં તમને. તો જઈ લો, ચા લેવા ગયો છે, આવે ચા પીને પછી આપણે સ્ટાર્ટ કરી નાખીએ નીચલી વાળી મોટર હે ને. વૈસે તો આપણે લાઇટ ચાલુ રાખીશું, જો અહીંયા ચાલુ છે લાઇટ, આપણે પહેલાં બંધ કરી દઈ લાઇટ. તું તો બદલાણી મારી જાન, ये ला हो गया बंद सब, वो तुमने कदे न बंद करना है. वेटिंग ब्रो वेटिंग. तो फाइनली गाइस, भाई ચા લઈને આવી ગયો છે. તો વાળ કેમ હરકા નથી રહેતા એની બેન. હાલે એમ ગયે ચાય કેટલા ની? 20 की है, 20 की है. હા તો 20 ની ચા, 20 રૂપિયાની ચાય આટલી. આટલી દઈ જ પડે ને, કેમ નથી? જો આ કપડા એની મને આટલા દીધા, હવે આટલા દેવાય કપડા. અમારે 2 ભાઈ ની પ્યારી, મતલબ 4 જણાના દીએ ને યાર. કેટલે છે? 4. હા, વધારે તો દીએ ને, એમ થોડા. હા, ઓલા ભિકારી છે કે આમ જેટલા ટકોટક દીએ તો થોડા વેપાર એને પછી ગ્રાહક વાળવાનો હોય, એટલે આટલા દેવા પડે ને. ના, એ ઓલું હતું દારૂ નો ઈ હતું ગેલ છે. કયું કોણ દારૂ? રગન દુકાને. હા, રગન દુકાને એનો તો આ આપણું પડોશી છે કે નહીં. એવું છે, એમ તો વધારે દઈ દીધું ને. આ છે આપણે પાપડીઓ, ચાય. આ ચાય હાલ નાક નાક ચાય નાક, મોડું થાય પછી મારે વાં મોટર ચાલતી કરવાની. આપણે આ ચાય હાથે જ ખાવાની છે, ચાય પાડે. ચાય હાથે નહીં, હા હા, ચાય હાથે જ સ્પેશિયલ. જો ગાઈસ, તમે પણ ખાતા હોય ને તો ચાય હાથે ખાજો એકદમ, હે ને? મજા આવશે તમને થોડીક થોડીક. તો સારી લાગી ગઈ છે, સારી. તોડતા જ ખબર પડી ગઈ, સારી લાગી. હે, તોડતા જ ખબર પડી ગઈ, સારી મીઠી છે. તો ગાઈસ, વૈસે તો આપણે ઘરે જ ચા પીએ છીએ, પણ આજે આમ આવ્યા હતા ને, જો આપણા આ શેઠનો બંગલો છે. શેઠ અત્યારે મતલબ 12 ગામ ગયા છે, સુરત ગયા છે લગ્ન પ્રસંગમાં. તો અત્યારે અમે ખોવા આવ્યા હતા, જો અમારા ખાટલા ને ગોદડા અહીંયા પડ્યા છે. ખોવા આવ્યા હતા ને, એટલે પછી અહીંયા મોટરે હાલતી કરવાની હતી. તો મેં કીધું 7 વાગ્યામાં આવી જાય તો ઘરે જવું નહીં ખોટું, પાટેથી ચા લઈ આવો ગામમાંથી, હોટેલેથી. તો પછી અહીંયા ને સ્ટાર્ટ કરી દઈએ, એવું અમારું પ્લાન રહ્યું છે. તો જો આપણે સૂર્યદેવ પણ અત્યારે ઉગી ગયા છે, મસ્ત મોર્નિંગ થઈ ગયું છે, ઠીક છે. જો અડધી કપડી થઈ ગઈ. ચલો ચા પી ફટાફટ. ચલો ગાઈસ, આવી જાઓ ખાવા માટે. મને તો ક્યાં ના બગા ખાવતા, ખાવું હોય તો આવી જાઓ મારા કલે. જો આ પાપડી ને એની મને હરી હરી પૈટ દાઈ. ક્યાં પાપડી લઈ? ના, હું લાવ્યો પાર્લેજી લાવ્યો. દે ને મને. જો હજી આટલી, આ તો લંગડા જ કરશે. આ જો હજી આટલી છા બધી જહાજી છા બધી. મજા આવી જાય ભાઈ, પાપડી સાથે ખાવાની ચાય બહુ મજા. હવે શું છે, લાઈક કરો ને. શું લો? કેવા લાઈક ની ભીખ ના મંગાઈ કે? લાઈક ની માંગવી પડે તો લાઈક કરી જાય. ઈ કરી નાખે જો, એમ જોતા નો જોતા ઓમે નો કે. તો હવે ચા પીને શું કામ કરવાનું ખબર છે?
મોટર હાલતી કરવા જવાની. હાલ ફટાફટ તું ચાબી બંધ કર, બ્લોગ બંધ કર નાખ. તો ગઈસ આપણે પાવડો લઈ દીધો છે ને હેન્ડી પડ્યા છે નિસલાડિયામાં. હળવું પડે યાર, કેમ કે અત્યારના ટાઈમમાં મહેનત કર્યા જેવી છે. જૈસે કે સોશિયલ મીડિયામાં પણ ને આપણે ખેતીવાડીમાં પણ હંમેશા ગમે ત્યાં મહેનત કરતું રહેવાય, લેકિન કોઈ પર ભરોસા ના કરાય, એ તમને ખબર જ છે નહીં. તો અત્યારે જો મસ્ત એવી કકડી કાઢી છે ને તડકી, પ્રેમમાં પાગલ થયેલા નીંદર આવી જાય. ઓ જો અત્યારે ચાલુ થઈ ગયું છે આપણે પાણી મોટર જાય છે મસ્ત મજાનું, તમે જોઈ શકો છો. लाइट होएगी तो पास ही आएगी लागे. तो आज नो व्लॉग यहाँ पे एंड करिए, मिलते हैं नेक्स्ट व्लॉग में. राधे राधे, बाय.